હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આપણે જોવાનું છે પાકની રીતો એટલે કે ખેતીની રીતો, જેમાં છે પહેલી રીત છે મિશ્રિત એટલે કે મિશ્ર પાક, જેની અંદર કયા કયા પાકોને ભેગા વાવવામાં આવે છે તો કે ઘઉં અને ચણા, ઘઉં અને રાઈ અને મગફળી અને સૂર્યમુખી। આ પાક છે એને ભેગા જ વાવી દેવામાં આવે છે। કોઈ પણ બે પાક છે, ઉદાહરણ તરીકે ઘઉં અને ચણા, એ બંનેના બીજ હશે એને મિશ્ર કરી દેવામાં આવે છે અને એક સાથે વાવણીયા દ્વારા એની વાવણી એટલે કે રોપણી કરવામાં આવે છે ખેતરમાં। તો ખેતરની અંદર આપણને પાક કેવી રીતે જોવા મળશે તો એક જ હરોળમાં આપણને બે પાક જોવા મળશે। ઉદાહરણ તરીકે પહેલો છોડ ઘઉંનો હશે તો એના પછી ચણાનો હોઈ શકે, એના પછી પાછો ઘઉંનો છોડ હોઈ શકે, પાછા બે ચણાના છોડ હોઈ શકે, એના પછી પાછો ઘઉંનો છોડ હોઈ શકે। આવી રીતે મિશ્ર એક હારે બે પાક મિશ્ર થઈ ગયેલા હોય એવું જોવા મળશે। તો આવી પ્રકારની જે ખેતી કરવામાં આવે છે એને મિશ્ર ખેતી અથવા મિશ્રિત ખેતી કહે છે। એના પછી છે આ ખેતીનો ઉપયોગ શું છે તો કે એક પાકની નિષ્ફળતા સામે બીજા પાકને રક્ષણ મળે છે। એટલે એક પાક નિષ્ફળ ગયો હોય ખેડૂતને કે ઘઉંનો પાકમાં ફૂગ આવી ગયું હોય તો ચણાનું પાકનું વેચાણ કરી અને તે પોતે આર્થિક આવક મેળવી શકે છે। ત્યાર પછી બીજો ટોપિક છે આંતર પાક ઉછેર પદ્ધતિ। આમાં કેવી રીતે પાક ઉગાડવામાં આવે તો તમને અહીંયા આકૃતિ આપેલી છે કે માની લો કે પહેલી બે હરોળમાં એક પાક વાવવામાં આવે, બીજી બે હરોળમાં પાછો બીજો પાક વાવવામાં આવે અને પહેલી બે હરોળમાં જે પાક આવ્યો તો એ એની પછીની બે હરોળમાં વાવવામાં આવે। તો આ પ્રકારે જે વાવેતર કરવામાં આવે છે યોગ્ય હરોળમાં, યોગ્ય ચાંસમાં, જેને સાહ પણ આપણે કહીએ છીએ, અને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે કે આંતર પાક ઉછેર પદ્ધતિ। એમાં કયા કયા પાક વાવવામાં આવે છે તો અહીંયા ઉદાહરણ આપેલા છે સોયાબીન અને મકાઈ, એ બંનેને ભેગા વાવી શકાય છે। પછી બાજરી અને ચોળા છે એને બંનેને ભેગા વાવી શકાય છે। તો આ રીતે ખેતીની અલગ અલગ રીતો દ્વારા કોઈ પણ એક પાક નિષ્ફળતા સામે એટલે કે એક પાક નિષ્ફળ ગયો હોય તો બીજા પાકમાંથી ઉત્પાદન ખેડૂત પ્રાપ્ત કરી શકે છે। ત્યાર પછીનો આપણો ટોપિક છે પાક સુરક્ષાનું પ્રબંધન, એટલે કે આપણા ખેતરમાં જે વિવિધ પ્રકારનું ઘાસ ઉગે છે એનું નિયંત્રણ કેવી રીતે કરવું, અથવા તો ખેતરની અંદર જે અલગ અલગ પ્રકારના કીટકો જંતુઓ આવી જાય છે તો એની સામે આપણા પાકનું રક્ષણ કેવી રીતે કરવું। તો એમાં પહેલું છે કે આપણા ખેતરની અંદર કઈ કઈ વનસ્પતિ ઉગે છે જે નકામી છે તો અહીંયા તમને ઉદાહરણ આપેલા છે ગોખરું છે, ગાજર ઘાસ છે, પછી મોથા છે, એના વૈજ્ઞાનિક નામ પણ કાઉન્સમાં આપી દીધેલા છે। હવે આ જે નીંદણ ઉગે છે એટલે વધારાની વનસ્પતિ, એ આપણે જ્યારે ખેતરમાં કોઈ પણ પ્રકારના ખાતરનો છંટકાવ કરશું અથવા તો પોષક તત્વો જમીનમાં હશે તે નીંદણ લઈ લે છે અને આપણા પાકને પૂરતા પ્રમાણમાં મળતું નથી, જેથી પાકની યોગ્ય વૃદ્ધિ નહીં થાય અને વનસ્પતિ પાકની યોગ્ય વૃદ્ધિ નહીં થાય તો આપને સારામાં સારું ઉત્પાદન મળશે નહીં। એટલા માટે આ નીંદણને ખેતરમાંથી દૂર કરવું આવશ્યક છે। હવે અમુક જંતુઓ કીટકો છે આપણા પાકને ત્રણ રીતે નુકસાન પહોંચાડે છે, તો એ ત્રણેય રીત મોસ્ટ એમપી છે જે અહીંયા આપેલી છે। પહેલી છે તો એ છે પ્રકાંડ હોય વનસ્પતિનો અથવા પર્ણો હોય અથવા મૂળિયા હોય એને ખોતરી અને ખાઈ જાય। હવે એને ખોતરીને ખાઈ જાય તો વનસ્પતિ શું થઈ જવાની છે, નાશ પામવાની છે। બીજું કે વનસ્પતિની અંદર જે વનસ્પતિ કોષ આવેલો હોય અને એની અંદર આવેલો હોય એનો કોષ રસ, હવે કોઈ નાનું જંતુ સૂક્ષ્મજીવો છે આ કોષ રસને પી જાય તો વનસ્પતિનો નાશ નષ્ટ થઈ જવાની છે, નાશ થઈ જવાનો છે, કારણ કે વનસ્પતિ કોષ જ એનો મુખ્ય એકમ છે। ત્રીજી કેવી રીતે નુકસાન પહોંચાડી શકે કે કોઈ ફળ હોય અથવા અનાજ છે તો એની અંદર શું કરી નાખે, છિદ્ર કરી નાખે, જેથી તે પોલું બને છે અને એનો યોગ્ય વજન જળવાઈ રહેતો નથી અને પછી આપને ભાવમાં પણ એનો ઘટાડો જોવા મળે છે જ્યારે અનાજને આપણે વેચાણ કરીએ। તો આવી રીતે નીંદણ અને કીટકો છે આપણા પાકને નુકસાન પહોંચાડે છે। બીજા છે કે બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ જે હવા, પાણી અને જમીન દ્વારા ફેલાઈને પણ આપણા પાકને નુકસાન પહોંચાડી શકે છે। તો આને રોકવા માટે આપણે કોનો ઉપયોગ કરવામાં આવે છે, રાસાયણિક જંતુનાશક એટલે કે તૃણનાશક જે ઘાસનો નાશ કરે, કીટનાશક જે કીટકો જંતુઓનો નાશ કરે, અને ફૂગનાશક એટલે કે જે ફૂગનો નાશ કરે છે, એવા અલગ અલગ રસાયણોનો છંટકાવ કરવાથી આ બધામાંથી આપણે નિયંત્રણ મેળવી શકાય છે અને આપણા પાકનું રક્ષણ કરી શકાય છે। પછી અમુક એવી રીતે છે જેને નિષેધાત્મક પદ્ધતિ કહેવામાં આવે। નિષેધાત્મક પદ્ધતિ કઈ તો કે ઊંડું ખેડાણ કરવામાં આવે, યોગ્ય ચાસ કરવામાં આવે। ઊંડા ખેડાણમાંથી જે જમીનની અંદર નીંદણના મૂળિયા છે એ ઉપર આવી જાય છે અને સૂર્યપ્રકાશમાં બળી નષ્ટ પામે છે, જેથી આપણે ચોમાસાની ઋતુમાં વધારે પડતું નીંદણ જોવા મળતું નથી। તો આ રીતે પણ નિયંત્રણ કરી શકાય છે। પછી આંતરિક રીત એટલે કે આપણે જે દાળિયા કરીએ છીએ અને જે દાંતડા દ્વારા અથવા તો દાંતડી દ્વારા જે નીંદવામાં આવે છે ખડ, એ રીતે પણ આપણે નીંદણને દૂર કરી શકીએ છીએ। ત્યાર પછી તમને કંઈ પ્રશ્ન વિકલ્પો આપેલો છે કે નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં
સૌથી વધારે લાભ થશે? તો એમાં જવાબ આપશે ઓપ્શન સી કે ખેડૂત સારા બીજનો ઉપયોગ કરે, સિંચાઈની સુવિધાનો ઉપયોગ કરે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે, જેથી પાકની વૃદ્ધિ સારામાં સારી થશે અને એનું વેચાણ પણ વધારે થશે અને વેચાણ થશે તો એને સારામાં સારો ભાવ મળી રહેશે. અહીંયા તમને કોષ્ટક આપેલું છે જે યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આપેલું છે કે ગાયનું દૂધ છે, ઈંડા, માંસ, માછલી છે, એમાંથી જે ચરબીનું પ્રમાણ છે, પ્રોટીન, શર્કરા, ખનિજ તત્વો, પાણી છે, કેટલા ટકા મળે છે અને દરેક વસ્તુમાંથી વિટામિન્સ કેટલા મળે છે એ તમને અહીંયા આપેલું છે. ત્યાર પછીનો ખેતીનો આપણો છેલ્લો ટોપિક છે અનાજનો સંગ્રહ. હવે પાકની લણણી કરી લીધા પછી પણ જો પાક ઉત્પાદન ગમે એટલું થયું હોય પરંતુ જો અનાજનો સંગ્રહ યોગ્ય રીતે કરવામાં ન આવે તો આપણી આખી મહેનત ઉપર પાણી ફરી જાય છે, એટલે કે પાકને સમગ્ર રીતે નુકસાન થઈ શકે છે અથવા પાક જ નષ્ટ થઈ શકે છે. તો આવા પાકને 2 પ્રકારના પરિબળો છે એ નુકસાન પહોંચાડે છે. પહેલાં છે જૈવિક પરિબળો, એટલે કે ઈતળી છે, પછી અનાજ ખાનારા ઉંદરો છે, અમુક ફૂગ છે, આ બધા છે આપણા જૈવિક પરિબળો છે જે પાકને નુકસાન પહોંચાડે છે. બીજા છે અજૈવિક પરિબળો, એટલે કે ભેજ અને તાપમાન, જેનાથી પણ પાકને નુકસાન થઈ શકે છે. તો આવા બધાનું ધ્યાન રાખવામાં આવે અને જો ધ્યાન રાખવામાં ન આવે, યોગ્ય રીતેનો સંગ્રહ કરવામાં ન આવે તો પાકની ગુણવત્તામાં ઘટાડો થઈ શકે છે, વજનમાં ઘટાડો થાય, એનો રંગ અલગ થઈ શકે છે, દૂર થઈ શકે છે. તો આ માટે યોગ્ય રીતે અનાજનો સંગ્રહ કરવા માટે પાક જ્યારે કાપણી થઈ જાય, તૈયાર થઈ જાય, ત્યારબાદ એની સૂર્યપ્રકાશમાં સૂકવણી કરવામાં આવે છે, જેથી એની અંદર રહેલા ભેજનું પ્રમાણ છે, કોઈ પણ નાના બેક્ટેરિયા છે, જંતુઓ છે જે નાશ પામે છે અને ભેજ છે એનું બાષ્પીભવન થઈ જાય. એટલા માટે પછી ત્યારબાદ એને સૂકી જગ્યા ઉપર રાખવામાં આવે છે, જેથી યોગ્ય ભાવ આવે બજારમાં પાકનો ત્યારે એનું વેચાણ કરી અને ખેડૂત પોતાની વધારેમાં વધારે ઉચ્ચ આવક મેળવી શકે છે. તો હવે આપણે આવતા લેક્ચરમાં પશુપાલન વિશે ભણીશું. આભાર. અસ્તુ.